કે કોઈ એક સંખ્યાને 4 ગણી કરી તેમાં તે સંખ્યા ઉમેરતા 250 મળે તો તે સંખ્યા કઈ? આના અંદર પણ આપણને સંખ્યા આપેલી નથી તો સંખ્યા ધારી લઈએ કે ધારો કે સંખ્યા x છે, ધારો કે સંખ્યા x છે। હવે એ સંખ્યાને 4 ગણી કરી અને તેમાં તે સંખ્યા મતલબ કે આપણે જે સંખ્યા ધારી છે એ સંખ્યા ઉમેરીએ તો 250 મળે છે। ધ્યાન આપજો, પહેલા 4 ગણી કરવાની છે મતલબ 4x થાય, પછી શું કે તેમાં તે સંખ્યા ઉમેરવી એટલે કે આપણી જે સંખ્યા હતી કઈ હતી x, તે ઉમેરતા 250 મળે। ઉમેરવાનો મતલબ થાય પ્લસ કરવું। હવે તમે અહીંયા નજર કરશો તો આપણી પાસે એક સમીકરણ આવી ગયું જેનું સોલ્યુશન આપીએ તો 4x માં એક x ઉમેરીએ તો કેટલા થઈ જાય 5x અને 5x બરાબર આપેલા કેટલા છે 250। આપણે x ની કિંમત મેળવવાની છે તો x ને કરતા બનાવીએ તો 250 ભાગ્યા 5 કરવાના થાય। હવે x બરાબર આપણને કિંમત કેટલી મળશે 50। બસ એ જ આપણો જવાબ છે, કઈ સંખ્યા 50। હવે જો એને સાબિત કરીએ કે x બરાબર 50 હોય તો એને 4 ગણા કરો તો કેટલા થાય 50 સંખ્યા આપણને મળી ગઈ, એને 4 ગણા કરો તો કેટલા થાય 200 થાય। હવે શું કહે છે તેમાં તે સંખ્યા એટલે કે 50 એડ કરવાની છે। પહેલા 50 સંખ્યા છે એને 4 ગણી કરો એટલે 200, 200 માં તેની તે સંખ્યા એટલે કે 50 ઉમેરવાના છે તો તમને 250 મળે। હા બરાબર છે, આપણને 250 મળી જાય છે। તો અહીંયા આપણો જવાબ શું આવશે x બરાબર 50।